તો સ્વાગત છે ફરી એકવાર આજે આપણા નવા બ્લોગમાં। તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। તો કેમ છો મિત્રો? મજામાં ને? તો મજામાં જ રહેવાનું, કારણ કે આપણે અલગ અલગ પવિત્ર સ્થળના દર્શન કરાવીએ છીએ અને તમને ઘરે બેઠા જો દર્શન થઈ જતા હોય તો પછી મજામાં કેમ ના હોય। તો આજે એક નવા ભગવાનના એક નવા ધામના દર્શન કરવા જઈ રહ્યો છું હું મારી સાયકલ લઈને। તો સૌથી પહેલાં હું મારા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ અને પછી નીકળીશ। તો આ છે મારા પપ્પા અને આ છે મારી મમ્મી અને આ છે આપણી સાયકલ। અને આજે આપણે જવાનું છે પીપળી, એટલે રામાપીરના દર્શન કરવા। અને કાલે છે બીજ, એટલે આપણે બીજ ભરવા જવાનું છે અને આપણે રેગ્યુલર હવે બીજ ભરવાની છે। આપણે ગમે ત્યાં નીકળીએ ને, હું ગમે ત્યાં યાત્રામાં નીકળું, ગમે ત્યાં જાઉં ને તો કુળદેવી માના દર્શન કર્યા વગર તો ક્યાંય જ ના જવું। આ અમારા કુળદેવીમાં છે શક્તિમાં અને સેંધુરમાં અને નાગદાદા, એમના દર્શન કરી અને પછી હું કોઈ જગ્યાએ જઉં તાણે એકલો જ હોઉં છું, પણ હાલ ફેર મારી સાથે મારો મિત્ર દિનેશ છે અને અમે બે ઘણી બધી યાત્રા સાથે કરેલી છે અને આગળની નેક્સ્ટ યાત્રા પણ અમે બે સાથે કરવાના છીએ। અને હાલ ફેર જઈએ છીએ પીપળી બંને મિત્રો। તો જો રામાપીરનો નેજો અને દિનેશભાઈ આગળ જઈ રહ્યા છે। તો ચલો તાણે આજે મારા ખ્યાલથી સાંજે અમારે ત્યાં અહીંયાથી 70 કિલોમીટર જેવું થાય છે, એટલે સાંજે પહોંચી જઈશું અમે મોડા બંને મિત્રો। તો અત્યારે નીકળી ગયા હતી સવારમાં। તો મિત્રો હાલ વાગી ગયા છે 10 અને અમે પહોંચી ગયા છીએ તમે જણાને વંથલની વચ્ચે જ્યાં મોગલમાનું મંદિર આવેલું છે, ત્યાં મોગલમાનું ધામ। અને ત્યાં અમે ચા અને ગાંઠિયા નાસ્તો કરી રહ્યા છીએ। આ મોગલમાનું મંદિર છે અને અમારે જવાનું છે આમ, અને અમે આવ્યા છીએ આમથી। તો આજે આખો દિવસ અમારે સાયકલ ચલાવવામાં જશે અને સાંજ છોડી બાય ચાન્સ અમે પહોંચી જઈશું પીપળી। અને આજની નાઇટ આપણે પીપળી જવાનું છો, તો વિડીયોમાં એન્ડ તક બના રહેજો કે અમે આખો દિવસ શું કર્યું અને ક્યાં રોકાણા, કેટલા જ મિત્રોને મળ્યા તે તમને બધું જ બતાવશું। તો ચલો તાણે મળીએ આગળ। જય ભગવાન। તો મિત્રો હાલ વાગી ગયા છે 3 અને અમે અત્યારે અમદાવાદ અને ધાંગધ્રાવાળા હાઈવે ઉપર છીએ અને બહુ જ ભૂખ લાગી જઈ હતી અને તડકો પણ વધારે થઈ ગયો છે। તો નાસ્તો લઈ લીધો છે, દિનેશભાઈ નાસ્તો કરે છે, સામે પડી છે અમારી સાયકલો। નાસ્તો કરી અને થોડો અહીંયા આરામ કરીશું અને પછી નીકળીશું આગળ। અહીંયાથી મારા ખ્યાલથી 25 કિલોમીટર કે 30 કિલોમીટર જેવું રહ્યું છે પીપળી, અને પછી આજે સાંજ જોરા તો અમે પીપળી પહોંચી જઈશું। પણ અત્યારે કરી લઈએ નાસ્તો કરી અને પછી નીકળીશું આગળ। તો જય બાબારી। સાડા 5 થઈ ગયા છે અને જોઈ લો તમે આ રામાપીર પીપળી ધામ ફાઇનલી પહોંચી ગયા છે ગેટે। અને હવે અહીંયાથી થવાનું છે એન્ટર। અહીંયાથી 1.5 કિલોમીટર જેવું કે 2 કિલોમીટર જેવું પીપળી થાય છે। તો હવે ફાઇનલી પહોંચી ગયા છીએ, અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ। આજની નાઇટ અમારે અહીંયા જ રોકાવાનું છે અને કાલે બીજ છે, એટલે બીજ ભરવા અમે આવ્યા છીએ। એટલે હું અને મારો મિત્ર દિનેશ બંને પહોંચી ગયા છીએ મિત્રો। ફાઇનલી 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પીપળી ધામમાં। સાયકલો અંદર એન્ટર કરી લીધી છે અને અહીં મૂકી દીધી છે। જો આ અમારી છે સાયકલો, અને હવે અમે ફ્રેશ પણ થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ બાબારીના દર્શન। મિત્રો તમે જોઈ શકો છો સામે જ રામાપીરનું મંદિર છે અને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ આ રામાપીરના દર્શન કરવા માટે। ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ રામાપીરના ધામમાં પીપળી। તો તમને દર્શન કરાવી દો, મેં તો દર્શન કરી લીધા છે। જો તો આ આપણે છે પીપળી રામાપીરનું મંદિર અને આપણે અહીંયા રોકાવાનું છે આજની નાઇટ, અને કાલે આપણે બીજ ભરી અને પછી નીકળવાનું છે ઘરે।